તો સુરતીઓ કતારગામ વાસીઓ તમે બધા ચોકી જાજો, કેમ કે આપણા સુરતમાં થાય છે ભૂત. સાચું છે ખોટું નથી ખબર મને, તમને નથી ખબર. જે 3 કે 4 દિવસ પહેલા જે ખોટ આવ્યો હતો છોકરાનું, જે આમ પેલા નખ વાગેલા છે વરિયા, એ છે વરિયા પુલ પાસે. ને હું અત્યારે આવી ગયો છું આપણા સુરતના વરિયા પુલ પાસે, જે હમણાં જ બનેલો છે. બધા કહે છે ગીંગારા બેન વાળા માસી છે, અહીંયા આપઘાત કર્યો છે, કઈ મને બહુ ખબર નથી નામ, કદાચ ગીંગારા બેન વાળા માસી છે. તો હજુ આપણે અત્યારે વાગી ગયો છે અત્યારે મિત્રો 1:07 થઈ ગઈ છે. તો એટલે 20 એકલી તો મિત્રો મેં એક આખો વરિયાનો પુલ ઉતરી ગયા છે, અને જે અમને કાંઈ ભૂત જેવું કાંઈ દેખાણું છે ને, અને બધા એવી કહે છે કે અહીંયા ગીંગારા બેન વાળા માસી છે, જે તમને ચાલુ ગાડીમાં લિફ્ટ માંગે છે. જો તમે લિફ્ટ આપો તો તમને ગમે ક્યાંક નુકસાન પહોંચાડી શકે છે, પણ અમને કાંઈ નથી ખબર કે અહીંયા શું થવાનું છે. જો પુલની નીચે અને જોશું. તો મિત્રો આપણે અત્યારે વરિયા પુલ ઉપર છે ને એક ચક્કર મારી લીધું છે, પણ જે અમને કઈ ભૂત જોવા મળ્યો છે. બસ હવે આ પુલ નીચે જાય જુઓ, પાણી તમે છે ને આખે એક ચક્કર મારી લીધો, પણ એ કાંઈ ભૂત જેવું દેખાણ છે. પણ જોઈ હજી 2 થી 3 વાર અહીંયા આટા મારી કે અમને કાંઈ દેખાય છે કે નહીં. હો અહીંયા નીચેનો પાર્ટ છે, જે રસ્તો છે ને નદી કાંઠે છે, એકરો નાખીને બંધ કર્યો છે રસ્તો. ખબર ને શું લેવા બંધ કર્યો છે. તો મિત્રો આપણે એક આખો વરિયા પુલનો 2 ચક્કર માર્યા, હજી અમને કાંઈ દેખાણું છે નહીં. એમ કહેતા છે ને 12:30 એવું કાંઈક વાગ્યું હતું, પણ હજી આજકાલ શનિવાર છે એટલે પબ્લિક સારું હતું, એટલે આજકાલ અમને કાંઈ દેખાણું કેમ નહીં. અમારો વિચાર એમ હતો કે પુલના નીચેથી જાય તે અમને કાંઈક દેખાય તો મિત્રો અમને કાંઈ દેખાણું છે ને. એટલે આ બધી આવી અફવા છે કે તમે આમાં કાંઈ વિશ્વાસ કરતા નહીં, અને હા થોડુંક ધ્યાન રાખજો, કોઈને કોકની સાથે થાય કે ન થાય એવું કાંઈ છે નહીં. એટલે આમાં કંઈ ભૂત એવું કાંઈ છે નહીં. એટલે તમે તમારે ઘરે આવી શકો છો. આઈ હોપ તમને આ વ્લોગ સારો લાગ્યો છે. સારો લાગે શું કરવાનું ખબર છે ને, લાઈક કરો, શેર કરો ને હા તમારા મિત્રોને પણ શેર કરો ને હા જો તમારા માટે વરિયા પુલ પાસે પણ આવી ગયો છું. અને તમે મને કમેન્ટ કરો કે આપણા સુરતમાં કઈ કઈ જગ્યાએ ભૂત થાય છે. બસ હું ખાલી વ્લોગ ઉતાર્યો અને પ્રૂફ કરાવી કે અહીંયા ભૂત થાય છે કે નહીં. બાકી જે મારે આવું કોઈ થયું નથી. જેને અનુભવ થયો એને ખબર હોય. અને જે 3-4 દિવસ પહેલાં ફોટો આવેલો છે ને નખ મારેલો, એ ખોટો છે. એટલે આમાં કંઈ વિશ્વાસ કરતો નહીં ભૂતમાં. અને અમને કાંઈ એવું ગીંગોરા બેન એવું કંઈ માસે કાંઈ જોવા મળ્યા નથી, કેમ કે પુલ પર ઘણું બધું પબ્લિક હતો, એટલે આમ કંઈ દેખાય કે ન દેખાય. બાય બાય.